હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુબેલવાલા। સમાચારમાં વાત કરીએ તો આજે મૌની અમાવસ્યા નિમિત્તે શ્રદ્ધાળુઓએ નર્મદા સ્નાન સહિત દેવાજી દેવ કુબેર બંધારી મહાદેવના દર્શનનો લાભ લઈ ધન્યતા પ્રાપ્ત કરી હતી તેમ જાણવા મળ્યું હતું। ડભોઈ તાલુકાના યાત્રાધામ કરનારી નર્મદા કિનારે આવેલું કુબેર દાદાના મંદિર ખાતે બુધવારી અમાસ હોય જેને લઈને ભક્તોમાં ભીડ જામી હતી। મંદિરમાં દર્શન કરી આજે બુધવારે અમાસ હોય લોકોએ નર્મદા નદીમાં ડૂબકી લગાવીને સ્નાન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ કુબેર દાદાને દર્શન કરી દૂધ લઈ ફૂલ અને નારિયેળ ચડાવીને દર્શન કરવામાં આવ્યા હતા। રિપોર્ટ રફીક મંસૂરી। પેલી બાજુ દાદા હાથન નહીં ચડાવી પાછું બહાર જ આવશે અહીંથી બતાવી દો નહીં લેટ નહીં ચલો કશું લેટ નહીં હા ચલો હર હર કુબેર વર્ષની એક માત્ર આવતી મૌની અમાસ્ય પૌષ મહિનાની અમાવસ્યાને મૌની અમાવસ તરીકે લોકો ઉજવે છે। ખૂબ શ્રદ્ધાને વાળી આ અમાસ છે। આ વર્ષે 144 વર્ષના અંતે પ્રયાગરાજમાં મહાકુંભની આયોજન થઈ ગયું છે। કરોડો લોકો સનાતન ધર્મના સાક્ષી બનીને પ્રયાગરાજમાં સ્નાન કરવા જાય છે। આજે એક મૌની અમાસના દિવસે આપણા દેશની જે 7 પવિત્ર નદીઓ છે એ પવિત્ર નદીમાં કોઈ પણ નદીમાં સ્નાન કરવાથી ગંગા નદીમાં સ્નાન કરવા જેટલું જ પુણ્ય મળે છે। જ્યાં સુધી તારા સ્નાન હોય છે ત્યાં સુધી એવી માન્યતા છે કે રેવા નદીમાં નર્મદા નદીમાં ગંગાનું પ્રવાહ આવતો હોય છે। એટલે સવારે સૂર્યોદય પહેલાં જે સ્નાન કરે અને ગંગા નદીમાં જ સ્નાન કરે એટલું પુણ્ય મળે છે। આજે અમાવસ્યાના દિવસે આપ સૌ લોકો અહીંયા ભાવિક ભક્તોની ભીડ જોઈ રહ્યા છો। મંદિર તરફથી શક્ય એટલી વ્યવસ્થા કરવામાં આવે છે। સમગ્ર આખી રાત મંદિરના કર્મચારીઓ મંદિરના સિક્યોરિટીના લોકો સેવકો જાગીને, કારણ કે કાલે સાંજે 7 વાગ્યાથી અમાવસ્યાની શરૂઆત થઈ ગઈ છે અને આ અમાવસ્યાનો લાભ લોકો શાંતિથી લે તેવી સર્વેને પ્રાર્થના છે। નર્મદે હર જય જય કુબેર।